ચાલો આજે વાત કરીએ લાંબા સમયની કબજિયાત વિશે. આ એક એવી સમસ્યા છે જે છે તો બહુ સામાન્ય, પણ લોકો એને ઘણીવાર ગેરસમજ કરે છે. આ ફક્ત અનિયમિત શૌચ કરતાં કંઈક વધારે છે. તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ખરેખર છે શું. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં સમજીશું કે આ અટવાયેલા હોવાની લાગણીનો સાચો અર્થ શું છે. પછી એના કારણો શું છે, એનાથી બચવાના અને રાહત મેળવવાના ઉપાયો કયા છે, અને હા, ક્યારે આ બાબત ગંભીર બની શકે અને એના માટે શું સારવાર છે એ પણ જોઈશું. તો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. કબજિયાત એટલે શું? જુઓ, આ ફક્ત બાથરૂમમાં વધુ સમય બેસવા વિશે નથી. એની પાછળ એક ચોક્કસ મેડિકલ સાયન્સ છે. પણ એ સમજતા પહેલા એક સવાલ: નોર્મલ એટલે શું? શું રોજ એકવાર શૌચાલય જવું જ જોઈએ? આને લઈને સાચું કહું તો ઘણી બધી ગેરસમજ પ્રવર્તે છે. હવે આનો જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. HSE અને મેયો ક્લિનિક જેવા નિષ્ણાતો કહે છે કે દિવસમાં 3 વાર જવાથી માંડીને આખા અઠવાડિયામાં ફક્ત 3 વાર જવું, આ બધું જ નોર્મલ ગણાય છે. હા, સાચું સાંભળ્યું. મતલબ કે દરેક વ્યક્તિ માટે નોર્મલની વ્યાખ્યા અલગ હોય છે. તો પછી લાંબા સમયની કબજિયાત, જેને આપણે ક્રોનિક કોન્સ્ટિપેશન કહીએ છીએ, એ કોને કહેવાય? જુઓ, જો આમાંથી કોઈ પણ 2 લક્ષણો, જેમ કે અઠવાડિયામાં 3 થી ઓછી વાર શૌચ જવું, સખત મળ, જોર લગાવવું પડતું હોય, કે પછી એવું લાગે કે પેટ બરાબર સાફ નથી થયું, આવા લક્ષણો જો 3 મહિના કે તેથી વધુ સમય સુધી રહે ને, તો એને ક્રોનિક કહેવાય. એટલે કે આ ફક્ત કેટલી વાર જાઓ છો એના પર નથી, પણ અનુભવ કેવો રહે છે એના પર પણ છે. આને સમજવા માટે એક બહુ જ સરસ ટૂલ છે, બ્રિસ્ટોલ સ્ટૂલ ચાર્ટ. આ ચાર્ટ તમારા સ્ટૂલના દેખાવ પરથી કહે છે કે બધું બરાબર છે કે નહીં. સીધી વાત છે, જો ટાઈપ 1 કે 2 જેવું દેખાય તો એ કબજિયાતનો સંકેત છે, અને જો ટાઈપ 3 કે 4 હોય તો સમજવો કે બધું એકદમ પરફેક્ટ છે. ચાલો હવે આપણે એના મૂળ કારણો પર જઈએ. આખરે આવું થાય છે શા માટે? જુઓ, આના કારણોને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે આપણી જીવનશૈલી સાથે જોડાયેલા કારણો, જેમ કે ખોરાકમાં ફાઇબર ઓછું લેવું, પાણી ઓછું પીવું, કે પછી આખો દિવસ બેસી રહેવું. અને બીજું, કેટલાક મેડિકલ કારણો પણ હોય છે, જેમ કે કોઈ બીમારી, પાર્કિન્સન્સ જેવી નર્વસ સિસ્ટમની તકલીફ, કે પછી કેટલીક દવાઓની સાઇડ ઇફેક્ટ્સ. હવે આ કબજિયાતના અલગ અલગ પ્રકારોને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે, ટ્રાફિક જામનું. આનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે. તો સમજો, નોર્મલ ટ્રાન્ઝિટ કબજિયાત એટલે એક હાઈવે જ્યાં ટ્રાફિક છે પણ ધીમે ધીમે ચાલી રહ્યો છે. પછી આવે ડાયસિનર્જિક ડેફેકેશન. આ એવું છે કે જાણે હાઈવે તો ખુલ્લો છે પણ એક્ઝિટ પર જ મોટો બ્લોક છે. મતલબ કે મળાશયના સ્નાયુઓ બરાબર કામ નથી કરી રહ્યા. અને ત્રીજું છે સ્લો ટ્રાન્ઝિટ કબજિયાત, જેમાં તો જાણે આખા હાઈવે પરની ગાડીઓ પહેલા ગેરમાં જ ફસાઈ ગઈ છે, બધું જ એકદમ ધીમું. ઓકે, તો સમસ્યા શું છે અને કેમ છે એ તો સમજાઈ ગયું. હવે વાત કરીએ ઉપાયોની. સૌથી પહેલા એવા ઉપાયો જે આપણે જાતે જ કરી શકીએ છીએ. સ્વસ્થ આંતરડા માટે આ 4 સ્ટેપ્સ પાયાના છે. 1. ફાઇબરવાળો ખોરાક. 2. ભરપૂર પાણી. 3. રોજ કસરત. અને 4. ટોયલેટમાં બેસવાની સાચી રીત. બસ આ 4 બાબતો પર ધ્યાન આપવાથી ઘણો મોટો ફરક પડી શકે છે. અને આને વધુ સરળ બનાવવા માટે રોજ લગભગ 25 ગ્રામ ફાઇબર લેવાનો ટાર્ગેટ રાખો. 1.5 થી 2 લીટર પાણી તો પીવું જ. અઠવાડિયામાં 5 દિવસ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો. અને હા, ટોયલેટમાં પગ નીચે નાનું સ્ટૂલ રાખવાની આદત પાડો. એનાથી પોશ્ચર સુધરે છે. આ નાની નાની વાતો છે, પણ બહુ જ અસરકારક છે. પણ જો આ બધું કરવા છતાં પણ કોઈ ફરક ન પડે તો? એવો કયો પોઈન્ટ છે જ્યારે આ બાબત ગંભીર બની જાય અને ડૉક્ટર પાસે જવું જ પડે? આપણે એલાર્મ સિમ્પટમ્સ એટલે કે ચેતવણીના લક્ષણો પર ખાસ ધ્યાન આપવું પડશે. આ એવા સંકેતો છે જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઈએ. આમાંનું એક સૌથી મોટું અને ગંભીર લક્ષણ છે કોઈપણ કારણ વગર વજન ઉતરવું. જો ડાયટિંગ કે કસરત નથી કરી રહ્યા અને છતાં વજન ઘટી રહ્યું છે, તો એ કોઈ મોટી સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આને બિલકુલ હળવાશથી ન લેવાય. આ સિવાય જો લક્ષણો 3 અઠવાડિયાથી વધુ ચાલે, મળમાં લોહી દેખાય, સ્ટૂલનો રંગ કાળો હોય કે પેટમાં સતત દુખાવો રહેતો હોય, તો જરા પણ રાહ જોયા વગર સીધા ડૉક્ટર પાસે પહોંચી જવું. આમાં મોડું કરવું બિલકુલ યોગ્ય નથી. ઠીક છે, તો હવે જોઈએ કે જ્યારે પરિસ્થિતિ ગંભીર હોય ત્યારે મેડિકલ સાયન્સ પાસે શું ઉપાયો છે.
આ બધી ટ્રીટમેન્ટ્સ ડૉક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ જ થાય છે. આમાં ઘણા બધા વિકલ્પો છે, જેમ કે પ્રોકાઇનેટિક્સ નામની દવાઓ જે આંતરડાની ગતિને વધારે છે, સિક્રેટાગોગ્સ મળને નરમ બનાવવા માટે તેમાં પાણીનું પ્રમાણ વધારે છે, અને અમુક અત્યંત ગંભીર કેસોમાં મેન્યુઅલ પ્રોસિજર કે પછી કોલેક્ટોમી જેવી સર્જરી પણ છેલ્લો ઉપાય બની શકે છે. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ: શું ભવિષ્યમાં આનો ઉપાય આપણા આંતરડામાં રહેલા કરોડો સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે આપણા ગટ માઇક્રોબાયોમમાંથી મળશે? આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ઘણું સંશોધન થઈ રહ્યું છે અને કદાચ આવનારા સમયમાં આપણને અહીંથી જ કોઈ નવો રસ્તો મળે.